નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવે દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે બુધવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. અવશ્ય. આપદામ હર્તારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. મિત્રો, પંચાંગે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 27 ડિસેમ્બર 2023. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે મહાક્ષર વદ એકમ તિથિ બની રહી છે. આજના નક્ષત્રની વાત કરીએ તો આજે આર્દ્રા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે બ્રહ્મયોગ. આજના કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે અને રાશિ આજે મિથુન રાશિ રહેશે. અર્થાત જે બાળકોનો ઉત્તરાયણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ, તે પ્રમાણે બાળકનું નામકરણ પણ શુભ અને હિતાવ રહી શકે. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષયો પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. શુભ મુહૂર્તની વાત કરીએ તો આજે બુધવારના દિવસે અભિજીત મુહૂર્ત હોતું નથી. તો આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 40 મિનિટથી લઈ બપોરે 2 કલાક અને 1 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 21 મિનિટથી 3 કલાક અને 5 મિનિટ સુધી રહેવાનો. આ સાથે મંગળ પોતાની વૃશ્ચિક રાશિ છોડી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે રાત્રે 1 વાગે અને 31 મિનિટે. આ છે આજના દિવસની ગતિવિધિ વિશેષતા. જી તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ ક્રમની રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમને અચાનક ધન લાભ થવાથી તમે ખુશ રહી શકો એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ભાગીદારી સંબંધિત બાબતો પર કોઈની સાથે આજે ચર્ચા વિચારણા થઈ શકે એમ છે. આજે તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતોને સરળતાથી સમજી શકશો. એ રીતે દિવસ આપવા માટે ઉમદા બની રહેશે. તો સાથે આજે સંતાન સુખની પ્રાપ્તિના આશીર્વાદ પણ મળી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેવાનો છે. હવે જાણીશું ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી આપના દિવસને વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે. તો આજે કુળદેવી માતાને લાલ પુષ્પ ચડાવવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે કેસરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. મહામંત્રની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિના જાતકોએ ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ કરો. આપના માટે શ્રેયસ્કર લાભપ્રદ સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે સમાજમાં તમારું માન અને સન્માન વધી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ઓફિસમાં કેટલાક મિત્રોની મદદથી તમારા કાર્ય કે તમારો પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે એવા પણ યોગો છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત થશે. તો સાથે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર પણ તમને પ્રાપ્ત થઈ શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ આપના માટે મંગલકારી ભાગ્યવર્ધક સાબિત રહેવાનો છે. વાત કરીશું ઉપાયની. આજે ગૌ માતાની સેવા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ આપના માટેના શુભ રંગ વિશે. તો આજે ક્રીમ રંગ વૃષભ રાશિના જાતકો માટે શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવા દિવસ મંગલતાથી પસાર થઈ શકે. એ મંત્ર છે ઓમ ગોવિંદાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી
જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા મનને સંતોષ અપાવનારો સાબિત થશે. જીવનસાથી તરફથી કોઈ ભેટ અથવા સન્માન આપને આજ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવું પડી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે ફોકસ વધારે કરવું પડશે. આજે તમે કેટલાક કામ પૂરા થવાથી ખુશ રહી શકો છો, ખુશીનો અનુભવ કરી શકો છો. આપના અટકેલા કામ આજ પૂરા થતા જોવા મળી શકે. એકંદર દિવસ મંગલમય બની રહેશે. વાત કરીએ ઉપાયની, તો આજે વડીલોની સેવા કરવી એ આપના માટે શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક ઉપાય સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ, મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આ મંત્રો જાપ કરવાથી મિથુન રાશિના જાતકોને આજે દિવસમાં શુભતા અને મંગલતાની પ્રાપ્તિ થતી જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કર્ક રાશિ રાશિચક્રના ચોથા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમારા મિત્રો વિચાર્યા કરતા વધુ તમને મદદગાર સાબિત થઈ શકે એમ છે. તમારા માટે આજે મિત્ર લાભકારી નીવડશે. આજે તમે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરશો, જેમાં તમને સફળતા પણ પ્રાપ્ત થતી જોવા મળશે. નવા લોકો શું કહે છે તે સમજવાનો આજે તમે પ્રયત્ન કરશો. અન્ય લોકોના સાથે એ શું વિચારધારા કરી એને સમજવાનો આજ પ્રયત્ન કરવાની યોગ બની રહ્યો છે. તો સાથે આજે લોકો તમારા સમર્પણ અને મહેનતના કારણે આર્થિક લાભ પ્રાપ્ત કરશે અને તમને પણ આજે આર્થિક લાભ મળી શકે એમ છે. ઉપાયની વાત કરીએ તો આજે શિવ પૂજા કરવી આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભકારી સાબિત રહેવાનો છે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થાય. એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય સિંહ રાશિ રાશિચક્રના પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થવાનો છે. તમે કોઈ ખાસ વ્યક્તિ તરફથી મોટો લાભ પ્રાપ્ત કરી શકો એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર છે. ઓફિસમાં તમારા કામની આજે પ્રશંસા થઈ શકે એવા પણ આજે અવસરો મળી શકે એમ છે. તમને કરિયર સંબંધિત નવી તકો પ્રાપ્ત થાય એવા યોગો આજે બની રહ્યા છે. તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયની. કયો ઉપાય કરવો આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે? જાણીએ. આજે દત્ત બાવરીનો પાઠ કરવો આપના માટે વિશેષ કર લાભપ્રદ સાબિત રહેશે. તો આજે દત્ત બાવરીનો પાઠ કરવો અવશ્ય રહે. સાથે જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે. તો આજે પીળો રંગ આપના માટે ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે પીળા રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે. એ મંત્ર છે ઓમ સવિત્રે નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી મધુર રીતે પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની આવશ્યકતા બની રહી છે. તમને પહેલાથી કોઈ રોગ હોય તો તેનો દુખાવો આજ વધી શકે છે. કોઈ બીમારી હોય તો આજે પીડા વધી શકે એમ છે. આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા વિચારણા સંભવી શકે છે. તો સાથે આજે તમને તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે. અનાવશ્યક ખર્ચનો આજે સામનો થઈ શકે એમ છે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે શ્રીયંત્ર પર જલનો અભિષેક કરવો આપના માટે મંગળકારી ઉપાય સાબિત રહેશે. જાણીશું શુભ રંગ. આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. જાણીએ શુભ મહામંત્ર
કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થાય. મંત્ર છે ઓમ શ્રી માત્રે નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો આપને જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નોકરી કરતા લોકોને પ્રમોશનનો માર્ગ ખુલી શકે એવા યોગો છે. વધુ પડતા ખર્ચને કારણે તમને આર્થિક સંકટનો અનુભવ પણ આજ જોવા મળી શકે. ઈચ્છિત સફળતા ન મળવાથી તમે દુઃખી થઈ શકો એવા પણ યોગો બનશે. તો સાથે કોઈ કામ પૂરું થઈ રહ્યું હોય તો ધીરજ રાખવી આજ આપના માટે શુભકારી સાબિત થશે. આજે એકંદરે જોઈએ તો આપનો દિવસ મધ્યમ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપે સાત્વિક ભોજન ગ્રહણ કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો સાથે જાણીશું શુભ રંગ. આજે તુલા રાશિના જાતકો માટે સફેદ રંગનો ઉપયોગ કરો, વધારે લાભકારી નીવડી શકે. આજે સફેદ રંગ આપના માટે ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મધુરતાથી પસાર થઈ શકે. મંત્ર છે ઓમ નમો નારાયણાય. આ અષ્ટાક્ષર મહામંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે તમારી ઉર્જાનો ઉપયોગ સારા કાર્યોમાં કરશો. તો સાથે શૈક્ષણિક કાર્યમાં તમારી રુચિ આજ વધી શકતી જોવા મળી શકે એમ છે. તમને તમારા જીવનસાથી તરફથી આજે સહયોગ પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે કેટલાક ખાસ લોકો સાથે તમારી આજે મુલાકાત થવાની સંભાવનાઓ પણ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એકંદર દિવસ આપના માટે ઉત્તમ સાબિત થવાનો છે. હવે વાત કરીશું ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી આજે લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ગરમ વસ્ત્રનું દાન કરવું આપના માટે શ્રેયસ્કર અને ભાગ્યવર્ધક ઉપાય સાબિત રહેશે. તો સાથે જાણીએ હવે શુભ રંગ વિશે. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ રહેશે. હવે જાણીશું મહામંત્ર જેનો જાપ આપના માટે શ્રેયસ્કર રહેશે. એ મંત્ર છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. ધન રાશિ રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત થશે. તો સાથે આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળી રહે એવા પણ યોગો દ્રષ્ટિગોચર છે. આજે તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે એમ છે, તો નાણાકીય વ્યવહાર સાવચેતીપૂર્વક કરવા હિતાવ રહેશે. પ્રેમ સંબંધોમાં વિવાદનો અંત આવે એવા પણ યોગો છે. તો સાથે આજે ઉપાયની વાત કરીએ તો આજે પર્યાવરણનું જતન કરવું એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહી શકે એમ છે. જાણીશું શુભ રંગ કે જેનો ઉપયોગ કરવાથી આપને વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે. એ રંગ છે નારંગી રંગ. આજે નારંગી રંગનો પ્રયોગ કરવો આપના માટે વિશેષ કર લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે. જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળી શકે. એ મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ સુમંગલ રીતે મધુરતાથી પસાર થાય એવા યોગો આ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. જી જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો જોવા મળી શકે એમ છે. કોઈ પણ અટકેલા કામ પૂર્ણ થવાથી તમને ખુશીનો અનુભવ થઈ શકે છે. તો સાથે પ્રેમ સંબંધોમાં સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો તમારા સન્માનને આજે ઠેસ પહોંચી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદને મહત્વ ના આપવું જોઈએ એ આપના માટે હિતાવ રહેશે. અર્થાત વિવાદ ટાળવાના પ્રયાસ કરવા એ હિતાવ બની શકે. ઉપાયની વાત કરીએ મકર રાશિના જાતકો માટે ખાસ કરીને આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્યાસ્ત સમયે જ્યારે ચંદ્રોદય થાય તે સમયે આજે ચંદ્રને અર્ઘ્ય આપવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે.
શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને આપના માટે ઘેરો વાદળી રંગ શુભ મંગલકારી સાબિત થવાનો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે લાભકર્તા નીવડશે. મંત્ર છે ઓમ સોમાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કુંભ રાશિ ચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ બની રહેશે. વિવાહિત જીવનમાં પરસ્પર સંવાદિતતા પણ આજ બની રહેશે. નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે ફાયદાકારક થતી જોવા મળી શકે એમ છે. તો સાથે અપરિણિત લોકોના માટે આજે સારા માંગા આવી શકે, લગ્નના પ્રસ્તાવ મળી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ આપના માટે શુભકર્તા સાબિત રહેવાનો છે. જાણીએ શુભ ઉપાય વિશે. તો આજે કુંભ રાશિના જાતકો માટે ગણેશજીને દીપદાન કરવું અથવા ગણેશજીના મંદિરમાં કે ગણેશજીની સન્મુખ દીવો પ્રગટ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીશું શુભ રંગ વિશે. આજે કુંભ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયાસ અવશ્ય કરવો. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેયસ્કર સાબિત રહેશે. જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મીન રાશિ ચક્રના 12મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે તેની ઈચ્છા મુજબ પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે, જેના કારણે તમે ખુશ રહી શકો એમ છો. આજે સાંજનો સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવી શકો એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર છે. આજે તમારા જીવનસાથી સાથેનો કોઈ મુદ્દા પર વિવાદ પણ સર્જાઈ શકે એમ છે. તો વિવાદથી બચવાના પ્રયાસ કરવા આપના માટે હિતાવહ સાબિત થાય. તમારા વ્યવસાયમાં શરૂ કરેલી નવી યોજનાઓ તમને આજે ઈચ્છિત લાભ પ્રાપ્ત કરાવી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાત કરીએ શુભ ઉપાયની. તો આજે મીન રાશિના જાતકો માટે શુભ ઉપાય છે ગણેશજીની પૂજા કરવી. આજે ભગવાન ગણેશની પૂજા કરવી, આરાધના કરવી આપના માટે હિતાવહ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની. તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો હિતાવહ સાબિત થાય. મંત્ર છે ઓમ રોહિણી પતયે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. તો અવશ્ય આનો જાપ અવશ્ય કરજો. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે. જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા રાજભાઈ પોરબંદરથી, એમનો પ્રશ્ન છે એમની કુંડલીમાં કોઈ દોષ છે કે કેમ. બાળકની કુંડલી જોતા કુંડલીમાં 2 મહત્વના દોષ બતાવી રહ્યા છે, માંગલિક દોષ અને શનિ દોષ, જે વિવાહ વિલંબથી કરાવી શકે છે અને થોડોક જિદ્દી સ્વભાવ પણ ક્રોધમય બતાવી શકે છે. આની શાંતિ કરવી આપના માટે શુભકારી સાબિત રહી શકે. બીજા કોલર છે સંગીતાબેન વિસનગરથી, એમનો પ્રશ્ન છે મકાન ક્યારે રિપેર કરવું જોઈએ. બેન, આ વાસ્તુશાસ્ત્રનો એક નિયમ છે, એના પ્રમાણે માક્ષર મહિનામાં, મહા મહિનામાં કે ફાગણ માસમાં તમે મકાન રિનોવેટ કે નવું મકાન બનાવવાની કોશિશ કરો છો તો આપના માટે લાભકારી નીવડે છે. ત્રીજા કોલર છે નંદિતાબેન કચ્છથી, એમનો પ્રશ્ન છે લગ્ન જીવનમાંથી તકલીફો દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. બેન, લગ્ન જીવનમાં જો તકલીફો ચાલતી હોય તો દર મંગળવારે પાર્વતી માતાને સિંદૂર અર્પણ કરવું. દરેક શિવાલયમાં શિવજીની પાછળની બાજુ પાર્વતી માતા બિરાજમાન હોય છે, તો માતા પાર્વતીને સિંદૂર અર્પણ કરવું જોઈએ. અને સાથે સાથે દર મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન ઉપર બેસી પૂર્વાભિમુખ બેસી દેવી કવચનો પાઠ કરવો દાંપત્ય જીવનને મધુરતામાં લાવી શકે છે. ત્રીજા એક કોલર છે જયદેવભાઈ ધાંગધ્રાથી, એમનો પ્રશ્ન છે ધંધામાં સફળતા મળતી નથી. તો આપની કુંડલીનો અભ્યાસ કરતા જોવા મળે છે કે શનિ મંગળનો અંગારક યોગ ભાગ્યસ્થાનમાં બનેલો છે. તો સાથે આપનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં પણ થયેલો છે.
જેના કારણે અવારનવાર તકલીફો મળતી રહેતી હોય છે, ધંધામાં સફળતા નથી જોવા મળતી. તો આ જ્યેષ્ઠા નક્ષત્રના જન્મની શાંતિ અવશ્ય કરાવી લેજો અને શનિ મંગળના અંગારક યોગની શાંતિ કરાવી સાથે કુબેરની આરાધના કરવી વાણિજ્ય સ્થાનમાં આપના માટે લાભકારી નીવડી શકે. કુબેરનો મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિમ મેદહિદાપય સ્વાહા. આનો જાપ કરજો, લાભ મળશે. બીજા કોલર છે જ્યોત્સનાબેન. એમનો પ્રશ્ન લગ્ન જીવનમાંથી તકલીફો દૂર કરવાના ઉપાય બતાવો. જે પ્રમાણે ઉપર આગળ બતાવી જ રીતે તમારે દર મંગળવારે પાર્વતી માતાને સિંદૂર અર્પણ કરવું અને લાલ વસ્ત્ર ધારણ કરી પૂર્વાભિમુખ બેસી દેવી કવચનો પાઠ કરવાથી દાંપત્ય જીવનમાં સુધારો જોવા મળતો હોય છે. તો સાથે ઘરના નૈઋત્ય કોણમાં જો તમારા નૈઋત્ય કોણની અંદર લાલ રંગ હોય તો ત્યાંથી હટાવી દેવો જોઈએ, ટોયલેટ હોય તો એને ત્યાંથી હટાવી દેવું જોઈએ અને તે જગ્યાએ એ નૈઋત્ય વિભાગમાં પતિ પત્નીનો કે પરિવારનો ફોટો લગાવો. આપના માટે લાભકારી નીવડી શકે, દાંપત્ય જીવન સુખમય જઈ શકે. બીજા કોલર છે વ્રજભાઈ. એમનો પ્રશ્ન છે અભ્યાસમાં ધ્યાન દેતો નથી બાળક. તો એની કુંડલીના આધારે જોઈએ તો ગુરુની ઉપાસના કરવાથી બાળકને લાભ મળે અને ખાસ કરીને એટલું યાદ રાખવાનું નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે જો રમત ગમતના સાધનો હશે, ટીવી હશે તો બાળકનું ધ્યાન રમત ગમતમાં જ રહેશે. આ જગ્યાએ બાળકના પુસ્તકો રાખવાથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતો થશે. બીજા કોલર છે ઋતાબેન અમરેલીથી. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? ઋતાબેન, આપની કુંડલીમાં શનિ અને મંગળનો દોષ છે એટલે લગ્ન મોડા થાય એવા યોગો બની રહ્યા છે. તો સાથે સાપિત યોગ પણ બની રહ્યો છે, તેની શાંતિ અવશ્ય કરાવી લેજો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે ભૂપેન્દ્રભાઈ. પ્રશ્ન જમીન વેચવી છે પણ વેચાતી નથી, શું કરવું જોઈએ? ભૂપેન્દ્રભાઈ, આપની કુંડલીનો અભ્યાસ કરતા જોવા મળે છે 3 ઓક્ટોબર 2024 સુધીમાં શનિમાં રાહુની અંતરદશા ચાલે છે. આ સમયગાળો આપના માટે શુભ નથી. જો વેચવા પ્રયત્ન કરશો તો જોઈતું વળતર મળતર નહીં મળી શકે. ત્યાર પછીનો પ્રયત્ન કરજો, લાભ મળશે. ઋણમોચન મંગલ સ્તોત્રની પાઠ અવશ્ય કરતા રહેજો, જેથી કરીને સારી કિંમતમાં આપની જમીન વેચાઈ શકે છે. બીજા કોલર છે વનિતાબેન ગોઝારિયાથી. એમનો પ્રશ્ન છે આરોગ્ય કેવું રહેશે અને વિદેશ ગમનના યોગ છે કે કેમ? બેન, આપની કુંડલીમાં કેતુનો દોષ છે, જેના કારણે થોડી તકલીફો આરોગ્યમાં અત્યારે વર્તમાન જોવા મળી રહી છે, પણ વિદેશ ગમનના યોગો પ્રબળ છે. બીજા કોલર તેજસભાઈ. એમનો પ્રશ્ન વસંત પંચમીના દિવસે વાસ્તુ કરાવવું છે, થશે? તો ભાઈ 14 ફેબ્રુઆરી 2024 મહાસુદ પાંચમ બુધવાર વાસ્તુ શાંતિનું મુહૂર્ત છે. આ દિવસે તમે અવશ્ય પૂજા અર્ચના કરી શકો છો, વાસ્તુ કરાવી શકો છો. સાથે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દર શનિવારે અને મંગળવારે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવો અને સંકટ મોચન સ્તોત્રનો પાઠ કરો, લાભ અવશ્ય મળશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.